ક્યારેય એવો વિચાર આવ્યો છે કે ગુજરાત સરકારના હજારો કર્મચારીઓનો પગાર આખરે બને છે કેવી રીતે? આ જે જટિલ કામ છે ને એને એકદમ સરળ બનાવે છે એક ડિજિટલ પ્લેટફોર્મ જેનું નામ છે કર્મયોગી પોર્ટલ. તો ચાલો આજે આ પોર્ટલની અંદર શું ચાલી રહ્યું છે એને જરા નજીકથી સમજીએ. જરા વિચારો, હજારો સરકારી કર્મચારીઓનો પગાર દર મહિને ₹1 ભૂલ વગર અને સમયસર બનાવવો કેટલું મોટું કામ કહેવાય. બસ આ જ પડકારને પહોંચી વળવા માટે કર્મયોગી પોર્ટલ ડિઝાઇન થયું છે. એ આખી પ્રક્રિયાને ડિજિટલ અને એકદમ કાર્યક્ષમ બનાવી દે છે. તો સૌથી મોટો સવાલ એ જ છે કે આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓના પગારનું આટલી ચોકસાઈથી સંચાલન થાય છે કેવી રીતે? આનો જવાબ એક જ શબ્દમાં છે, એક સુવ્યવસ્થિત ડિજિટલ પ્રક્રિયા. અને પ્રક્રિયાનું નામ છે કર્મયોગી પોર્ટલ. ચાલો જોઈએ કે એ કામ કઈ રીતે કરે છે. આખી પ્રોસેસને સમજવા માટે આપણી પાસે એક નકશો છે એમ કહી શકાય. આ ફ્લોચાર્ટ બતાવે છે કે આખું કામ મુખ્યત્વે 3 મોટા તબક્કામાં વહેંચાયેલું છે. પહેલું છે મૂળભૂત માળખાની તૈયારી, બીજું છે દર મહિનાની બિલ બનાવવાની પ્રક્રિયા અને ત્રીજું છે અંતિમ મંજૂરી. તો ચાલો આપણે આપણા પ્રવાસની શરૂઆત કરીએ પહેલા તબક્કાથી. જુઓ, કોઈ પણ મજબૂત ઇમારત બનાવવી હોય તો એનો પાયો મજબૂત હોવો જ જોઈએ. કર્મયોગી પોર્ટલમાં પણ બિલકુલ એવું જ છે. આ જે પહેલો તબક્કો છે એ પાયો નાખવાનું કામ છે. અહીં બધી ગોઠવણ ફક્ત એક જ વાર કરવાની હોય છે, પણ જો એ બરાબર થઈ જાય તો પછી દર મહિનાનું કામ એકદમ સરળ અને ઝડપી બની જાય છે. જેમ આપણા બધાના બેંક એકાઉન્ટનો એક ચોક્કસ નંબર હોય છે, બરાબર ને? બસ એવી જ રીતે સરકારના દરેક ખર્ચ માટે એક ખાસ કોડ હોય છે. આ બજેટ હેડ સ્ટ્રક્ચર એ જ કોડ છે. એ ખાતરી કરે છે કે પગારના પૈસા જે તે વિભાગના સાચા બજેટ ખાતામાંથી જ ઉપડે, ભૂલથી પણ બીજા કોઈ વિભાગમાંથી નહીં. અહીં આપણે જોઈ શકીએ છીએ કે પોર્ટલ કામને કેટલું સહેલું બનાવે છે. ડાબી બાજુ પોર્ટલનું સ્ક્રીન છે અને જમણી બાજુ એ જ જટિલ કોડનો અર્થ સમજાવતું સરકારી ફોર્મ છે. આ બંનેને યોગ્ય રીતે જોડવું ખૂબ જ જરૂરી છે, કારણ કે એક નાની ભૂલ પણ પૈસા ખોટા ખાતામાં જમા કરાવી શકે છે. કોઈ પણ નાણાકીય બાબતમાં પારદર્શિતા અને જવાબદારી સૌથી વધુ જરૂરી છે. એટલે જ અહીં એક 3 સ્તરીય ચેકિંગ સિસ્ટમ છે. પહેલો વ્યક્તિ, જેને ક્રિએટર કહેવાય, એ બિલ તૈયાર કરે છે. બીજો, વેરીફાયર, એની ઝીણવટભરી તપાસ કરે છે. અને છેલ્લે વરિષ્ઠ અધિકારી એટલે કે ડીડીઓ એના પર અંતિમ મહોર મારે છે. આનાથી ભૂલ થવાની શક્યતા લગભગ 0 થઈ જાય છે. અને સિસ્ટમને એક હોશિયારીની વાત કહું, જે અધિકારી એટલે કે ડીડીઓ બિલ કોડ બનાવે છે, સિસ્ટમ ઓટોમેટિકલી તેમને જ તે બિલના અંતિમ મંજૂરકર્તા તરીકે સેટ કરી દે છે. આનાથી જવાબદારી કોની છે એ એકદમ સ્પષ્ટ રહે છે અને પ્રોસેસ પણ ફટાફટ આગળ વધે છે. પણ હા, એક વાત તો પાક્કી છે. કોઈ પણ કર્મચારીનો પગાર ત્યાં સુધી પ્રોસેસ ન થઈ શકે જ્યાં સુધી તેમની બેઝિક માહિતી સિસ્ટમમાં પરફેક્ટ ન હોય. મતલબ કે દરેક કર્મચારીને પગાર સિસ્ટમ સાથે જોડતા પહેલા તેમના પેન કાર્ડ અને બેંક ખાતાની વિગતો એકદમ સાચી અને અપડેટેડ હોવી ફરજિયાત છે. ચાલો, તો પાયો તો એકદમ મજબૂત રીતે નંખાઈ ગયો છે. હવે સમય છે એના પર ઇમારત બનાવવાનો. ચાલો બીજા તબક્કામાં જઈએ, જ્યાં દર મહિને પગાર બનાવવાનું અસલી કામ થાય છે. તો દર મહિનાની શરૂઆતમાં પ્રક્રિયા બસ એક સિમ્પલ ક્લિકથી શરૂ થાય છે. અહીં નાણાકીય વર્ષ અને મહિનો પસંદ કરી જેવું ગેટ ડેટા બટન દબાવો એટલે તરત જ એ મહિનામાં પ્રોસેસ કરવાના બધા બિલોની લિસ્ટ સામે આવી જાય છે. બિલને આગળ મોકલતા પહેલા એક બહુ જ મહત્વનું ચેકિંગ સ્ટેપ આવે છે. અહીં કર્મચારીઓની સંખ્યા દેખાડતા આંકડા પર ક્લિક કરીને દરેક કર્મચારીના પગારની આખી કુંડલી જોઈ શકાય છે. કેટલી કમાણી, કેટલી કપાત અને છેલ્લે હાથમાં કેટલા આવશે. બધી વિગતોથી સંતોષ થાય પછી જ બિલને આગળ ધકેલવામાં આવે છે. આ સિસ્ટમની સૌથી મોટી ખાસિયત છે એની ફ્લેક્સિબિલિટી. માની લો કે કોઈ કર્મચારીને આ મહિને કોઈ એડવાન્સ આપ્યું છે અથવા કોઈ ખાસ ભથ્થું મળ્યું છે, તો એ જે 1 મહિના પૂરતો ફેરફાર છે એને સીધો અહીંથી જ એન્ટર કરી શકાય છે. આનાથી કામ ઘણું સહેલું થઈ જાય છે. હવે એ તો આપણે જાણીએ જ છીએ કે દરેક કર્મચારીનો પગાર એક સરખો નથી હોતો. એમાં ઘણા બધા ભથ્થા હોય છે તો અમુક કપાત પણ હોય છે. તો ચાલો હવે જોઈએ કે કર્મયોગી પોર્ટલ આ પ્રકારના કસ્ટમ ફેરફારોને કેવી રીતે હેન્ડલ કરે છે. અમુક ભથ્થા એવા હોય છે જે લગભગ બધા કર્મચારીઓને લાગુ પડે, જેમ કે મેડિકલ કે ટ્રાન્સપોર્ટ. એના માટે આ સ્ક્રીન છે. અહીં અધિકારીઓ બસ હા કે ના પસંદ કરીને આવા સ્ટાન્ડર્ડ ઘટકોને એક સાથે ઘણા બધા કર્મચારીઓ માટે ચાલુ કે બંધ કરી શકે છે. પણ જો કોઈ એવી કપાત હોય જે સ્ટાન્ડર્ડ નથી, જેમ કે કોઈ કર્મચારીએ લીધેલી લોનનો હફતો,
તો એના માટે આ એમ્પ્લોયી સબસ્ક્રિપ્શન સ્ક્રીન છે. અહીં કોઈ ચોક્કસ રકમ કોઈ ચોક્કસ સમયગાળા માટે જાતે જ સેટ કરી શકાય છે. આ વિકલ્પ પહેલાં કરતાં વધુ કસ્ટમાઇઝ્ડ કંટ્રોલ આપે છે. બસ હવે આપણે લગભગ અંતિમ તબક્કા પર પહોંચી ગયા છીએ. બધી તૈયારીઓ અને ચકાસણી પછી હવે આપણે પ્રક્રિયાના સૌથી નિર્ણાયક તબક્કામાં છીએ. અહીં બિલને અંતિમ મંજૂરી મળશે અને એ સીધું ચૂકવણી માટે ટ્રેજરીમાં જશે. યાદ છે આપણે 3 સ્તરીય સિસ્ટમની વાત કરી હતી? બસ બિલ હવે એની અંતિમ યાત્રા પર છે. ક્રિએટર પાસેથી તે વેરીફાયર પાસે જાય છે અને વેરીફાયરની ચકાસણી પછી એ અંતિમ મહોર માટે ડીડીઓ પાસે પહોંચે છે. આ એક ફૂલ પ્રૂફ સિસ્ટમ છે જે નાણાકીય શિસ્ત જાળવી રાખે છે. અને આ છે એ છેલ્લું અને સૌથી અગત્યનું બટન. આને પોઈન્ટ ઓફ નો રિટર્ન પણ કહી શકાય. જેવું ડીડીઓ સેન્ડ ટુ આઈએફએમએસ બટન પર ક્લિક કરે એટલે બિલ કર્મયોગી પોર્ટલમાંથી નીકળીને સીધું રાજ્યની મુખ્ય તિજોરી સિસ્ટમ એટલે કે આઈએફએમએસમાં પહોંચી જાય છે. એકવાર બિલ ત્યાં ગયું પછી એમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવો શક્ય નથી. સારું, આખી પ્રોસેસ તો આપણે સમજી લીધી, પણ અમુક બાબતો એવી છે જેનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ચાલો આ પ્રક્રિયાના કેટલાક સોનેરી નિયમો પર એક નજર કરી લઈએ, જેથી સામાન્ય ભૂલોથી બચી શકાય. આ સ્લાઇડ પરની 2 બાબતો ખાસ ગાંઠ બાંધી લેવા જેવી છે. પહેલું, જો બિલ કોઈની ટાસ્ક લિસ્ટમાં હોય એટલે કે પ્રોસેસમાં હોય તો તે સમયે ભૂલથી પણ ક્રિએટર કે વેરીફાયરને બદલશો નહીં, નહીંતર બિલ સિસ્ટમમાં ક્યાંક ખોવાઈ શકે છે. અને બીજું, જો કોઈ કર્મચારીના પગારમાં જાતે કોઈ રકમ ઉમેરી કે બાદ કરી હોય તો એ પછી રીપ્રોસેસ બટન ન દબાવતા, કારણ કે એવું કરવાથી તમે કરેલા બધા મેન્યુઅલ ફેરફારો જતા રહેશે. કર્મયોગી પોર્ટલ એ માત્ર એક પેરોલ સોફ્ટવેર નથી, એ ઈ-ગવર્નન્સની શક્તિનું એક ઉત્તમ ઉદાહરણ છે. એ બતાવે છે કે કેવી રીતે ટેકનોલોજી એક જટિલ સરકારી પ્રક્રિયાને સરળ, પારદર્શક અને કાર્યક્ષમ બનાવી શકે છે. આ આપણને વિચારવા પર મજબૂર કરે છે કે પેરોલ પછી હવે કયો નંબર છે? પેન્શન, પ્રોવિડન્ટ ફંડ કે પછી સ્કોલરશિપ જેવી બીજી કઈ મોટી સરકારી પ્રક્રિયાઓ છે જે આ